હાલો તો આપણે જાવી છીએ જુનાગઢ. તો આપણે પહોંચી જાય ધારી અત્યારે. બસ સ્ટેન્ડે ઉતારતા ભૂલાઈ ગયું હતું એકચ્યુઅલીમાં. તો ધારીનું લોકેશન તમે જોઈ શકો છો, કન્ટેનર પડ્યા છે. અહીંયા એક આપણો મિત્ર રહે છે ધારીમાં, તો આપણે ધારીનું લોકેશન થોડુંક ઉતારી લેવી. તો કદાચ જય ભોળાનાથ. હાલો તો આપણે ફાઇનલી આવી ગયા છીએ જુનાગઢ બસ સ્ટેન્ડ. તો આપણે આવી દોસ્તાર પણ. હા આપણા બધા દોસ્તારો. તો આપણે સડી ગયા રક્ષામાં. હવે પાછું આપણે દામોકુંડ. દામોકુંડમાં નાવાની મજા એવી આવશે પણ આપણે અત્યારે નાવાના સવી નહીં નાતા છે. તો આપણે આવી ગયા છીએ ભાઈ ગિરનારની અંદર ભવનાથ દામોકુંડમાં આવી ગયા છીએ. હા નરસિંહ મહેતા. તો હવે આપણે જાવું ગિરનાર. આ દામોકુંડ તું જાય. પહાડનો નજારો જ અલગ છે દોસ્તાર. तुम चले आओ पहाड़ों की कसम. આપણું ગિરનાર. કાંઈ નહીં, આ ભાઈબંધોને ફોટા પાડવા મેં કીધું ફોટા બોટા નહીં પડે, બ્લોગમાં તમે આવી જાઓ એટલે તમને શું કેવું ભાઈ એમ નાય. તો આ ભાઈની આઈડી અમારે બેન થઈ ગઈ છે, હવે નવી ચાલુ કરે છે. તો સબસ્ક્રાઇબ ને લાઈક કરજો. એ મિની લોગ ઉતારે છે, એ કાલે મેકવાનો છે. ચાલુ જોઈએ મને ખબર તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભવનાથ. ભવનાથ મહાદેવ. તો ભાઈ આપણે મળશું હવે બીજા લોકમાં. હવે ગિરનાર ચડી ચારે. હવે અત્યારે ઢાકી જશે તો સુઈ જઈશું.